विद्यार्थी मित्रों तो केम छो फरी एक वखत आप सौनी मनगमती चेनल 8, 9, 10 मैथ्स एंड साइंस पर हार्दिक स्वागत करूँ छूं। तो गया विडियो सुधी में आपणे समांतर श्रेणी चेप्टर नंबर 5 पूर्ण करी चूक्या छीए। हवे आपणे आगळ वधीए चेप्टर नंबर 6 एटले के त्रिकोणनी शरूआत करीए। बराबर छे। अगाऊ 9मा धोरणमां पण तमे त्रिकोण विषे घणो बधो अभ्यास करी चूक्या छो। बस तो आज ए ज बाबत जे छे प्रास्ताविक बाबतो ए प्रास्ताविक बाबतोनो ज तमे आ विडियोनी अंदर अभ्यास करवाना छो। तो ध्यान दईने आ बधी वस्तुओ समजजो। खूब ज अगत्यनी वस्तुओ छे। क्यारेक क्यारेक आमांथी घणुं बधुं शॉर्ट क्वेश्चन्सनी अंदर पूछाय छे, एटला माटे खूब ध्यान दईने समजजो। एक एक वस्तु पर ध्यान राखजो। चालो हवे शरूआत करीए चेप्टर नंबर 6 नी। शरूआत करता पहला जे विद्यार्थी मित्रों चेनलनी अंदर नवा जोड़ाया होय के चेनल ने सब्सक्राइब न करी होय तो चेनल ने सब्सक्राइब करी देवी, जेथी करीने नवा नवा दरेक विडियोजनी नोटिफिकेशन तमने मळती रहे। तेमज टेलिग्राम चेनल हजी सुधी जोइन न करी होय तो टेलिग्राम चेनल पण जोइन करी लेवी। तेनी लिंक तमने डिस्क्रिप्शननी अंदर आपेली छे। एना माटे तमारा मोबाइलमां मात्र टेलिग्राम एप होवुं जरूरी छे। तो चालो हवे शरूआत करीए प्रकरण नंबर 6 नी त्रिकोणनी। मित्रों प्रास्ताविकनी अंदर आपणे जे पहली वात करवाना छीए ए वात ए छे के त्रिकोण शुं छे, त्रिकोणनी व्याख्या शुं छे। अगाऊ तमे 9मां पण आ शीखी गया छो के त्रण परस्पर छेदती रेखाओथी बनती समतलीय बंध आकृतिने त्रिकोण कहे छे। એટલે કે ત્રણ પરસ્પર છેદતી આ રીતે છેદતી ત્રણ રેખાઓ હોય અને જે આ બંધ આકૃતિ તૈયાર થાય છે એને આપણે કહીએ છીએ ત્રિકોણ। બરાબર છે, ખ્યાલ આવે એટલો? तो व्याख्या याद राखो त्रिकोणनी के त्रण परस्पर छेदती रेखाओथी बनती समतलीय बंध आकृति એટલે કે એક સમતલમાં હોય એવી રેખાઓથી અને છેદતી રેખાઓથી બનતી જે આ બંધ આકૃતિ છે એને કહેવાય છે ત્રિકોણ। હવે મિત્રો ત્રિકોણને ત્રણ બાજુઓ છે। કઈ કઈ બાજુ છે અહીંયા? એબીસી ના સંદર્ભે લેવા જઈએ તો કઈ કઈ બાજુઓ આવે? એબી, બીસી, એસી। ત્યાર પછી ત્રિકોણને ત્રણ ખૂણા છે। કયા કયા ખૂણાઓ આવે? ખૂણો એ, ખૂણો બી અને ખૂણો સી। ત્યાર પછી ત્રણ શિરોબિંદુઓ છે। કયા કયા શિરોબિંદુઓ? એ બિંદુ, બી બિંદુ અને સી બિંદુ। બરાબર છે। ત્રણ બાજુ, ત્રણ ખૂણા, ત્રણ શિરોબિંદુ પછી હવે વાત કરવાની છે અંતર્ગત ખૂણાઓની। અંતર્ગત ખૂણાઓ કોને કહેવાય? અંતર્ગત ખૂણો એટલે મિત્રો કે બે બાજુઓનો સામાન્ય અંત્યબિંદુ દ્વારા દર્શાવાતો ત્રિકોણનો ખૂણો। અંતર્ગત ખૂણો એટલે કે બે બાજુઓ હોય એની અંદર એની વચ્ચે રહેલો ખૂણો। અંતર્ગત એટલે કે અંદર, અંતર્ગત એટલે અંદર રહેલો। કોની અંદર? કે બે બાજુઓ છે આ એબી અને બીસી, આ એબી બાજુ અને આ બીસી બાજુ, તો એની વચ્ચે જે આ સામાન્ય અંત્યબિંદુ છે એબી, ઉદાહરણ લેવું હોય તો આપણે લઈ શકીએ કે એબી અને બીસી માટે કોણ થાય અંતર્ગત ખૂણો? ખૂણો બી થાય, કારણ કે આમાં સામાન્ય અંત્યબિંદુ કોણ છે? બી છે, એટલા માટે। પછી એબી અને એસી ની વાત કરીએ તો એમાં ખૂણો એ થાય। પછી એસી અને બીસી ની વાત કરીએ તો એનો અંતર્ગત ખૂણો સી થાય। બરાબર છે। સામાન્ય હોય, કોમન હોય બેમાં જે અક્ષર, બંને બાજુઓમાં જે કોમન અક્ષર હોય એ અંતર્ગત ખૂણો બને। હવે જેમ અંતર્ગત ખૂણો હોય એ જ રીતે અંતર્ગત બાજુ હોય। અંતર્ગત બાજુને પણ આપણે સમજીએ તો બે ખૂણાની અંતર્ગત બાજુ એટલે ત્રીજા ખૂણાની સામેની બાજુ, ત્રીજા ખૂણાની સામેની બાજુ,
ખૂબ સરળ છે આ વસ્તુ તો સમજવી. બે ખૂણાની આપણે અંતર્ગત બાજુ જોઈએ છે. ધારો કે એ અને બી ની જે અંતર્ગત બાજુ જોતી હોય તો ત્રીજો ખૂણો જે છે એ અને બી ની અંતર્ગત બાજુ જોઈએ ને તો ત્રીજો ખૂણો કોણ થાય? સી. તો સી ની સામેની બાજુ કોણ છે? એ બી. સી ની સામેની બાજુ કોણ? એ બી. અથવા એમ ન સમજાય તો એમ કે આ ખૂણો એ અને ખૂણા બી ની અંતર્ગત બાજુ જોઈએ છે, બંનેને જોડી દો. એ બાજુ જે બનાવે એ અંતર્ગત બાજુ હશે. ખૂણા એ અને ખૂણા બી આ શિરોબિંદુઓને જોડતા જે બાજુ બને એની અંતર્ગત બાજુ થાય. સમજાય છે આ વસ્તુ? હવે ત્યાર પછી ખૂણાની સામેની બાજુ. સામેની બાજુ પણ ખૂબ સરળ છે. ખૂણાની સામેની બાજુ આપણે ખૂણા એ ની સામેની બાજુ જોઈએ છે, ખૂણા બી ની સામેની બાજુ જોઈએ છે અને એ જ રીતે ખૂણા સી ની સામેની બાજુ જોઈએ છે. તો કંઈ કરવાનું નથી મિત્રો. જે અહીંયા અક્ષર હોય ને એના સિવાયના અક્ષરથી જે બાજુ બને એ બાજુ તેની સામેની બાજુ થાય. અહીંયા ખૂણો એ છે તો બાકી કોણ રહી ગયું? બી અને સી. તો આ રેખાખંડ બીસી હશે એ ખૂણા એ ની સામેની બાજુ હશે. એવી જ રીતે અહીંયા બી ની સામેની બાજુ કોણ થશે? એસી થશે. સી ની સામેની બાજુ એ બી થશે. બરાબર છે? તો આ થઈ ગઈ ખૂણાની સામેની બાજુ. જેમ ખૂણાની સામેની બાજુ હોય એમ બાજુની સામેનો ખૂણો હોય. બાજુની સામેનો ખૂણો, બાજુ અહીંયા આવી જાય ને ખૂણો અહીંયા આવી જાય. બરાબર? ચાલો એ સમજીએ. બાજુની સામેનો ખૂણો. તો હવે બાજુની સામેનો ખૂણો કઈ રીતે નક્કી કરવો? એ પણ ખૂબ સરળ છે. જેમ આપણે કર્યું એવું જ છે. સપોઝ કે આપણે AB ની સામેનો ખૂણો જોઈએ છે. કોની? AB ની સામેનો ખૂણો, BC ની સામેનો ખૂણો અને AC ની સામેનો ખૂણો જોઈએ છે. AB બાજુ, BC બાજુ ને AC બાજુ. તો જે અક્ષર ઘટતો હોય ને એ ખૂણો હશે એ એની સામેનો ખૂણો હશે. આમાં કોણ ઘટે? C. તો C ખૂણો સામેનો ખૂણો હશે. આમાં કોણ ઘટે? A. તો A ખૂણો તેની સામેનો હશે. અહીંયા કોણ ઘટે? B. તો આ B ખૂણો તેની સામેનો ખૂણો હશે. બરાબર છે? તો આ અંતર્ગત બાજુ, અંતર્ગત ખૂણો, સામેની બાજુ, સામેનો ખૂણો, આ બધી વાત થઈ. હવે સમજીએ આપણે એકરૂપ આકૃતિ અને સમરૂપ આકૃતિનો તફાવત. એકરૂપ આકૃતિ અને સમરૂપ આકૃતિનો તફાવત. એકરૂપ આકૃતિઓ કોને કહેવાય? કે જેના આકાર અને કદ બંને સમાન હોય. અને સમરૂપ આકૃતિઓ કોને કહેવાય? માત્ર આકાર સમાન હોય અને તેનું જે બાજુઓના માપ હોય એ સમપ્રમાણમાં હોય. બરાબર? સરખા ન હોય અથવા સમપ્રમાણમાં હોય તેને સમરૂપ આકૃતિઓ કહેવાય. બરાબર છે? એકરૂપ આકૃતિ કોને કહેવાય? આકાર સમાન, બધા માપ પણ સમાન. અહીંયા શું? આકાર સમાન, માપ અસમાન. બરાબર? તો આ એકરૂપ આકૃતિની વ્યાખ્યા આપણે ટૂંકમાં જોઈ. આ સમરૂપ આકૃતિ. હવે એકરૂપ આકૃતિ હોય ને મિત્રો, એકરૂપ એ હંમેશા સમરૂપ હોય. એકરૂપ એ હંમેશા સમરૂપ હોય. પણ આ જે સમરૂપ હોય ને, સમરૂપ આકૃતિ હોય એ હંમેશા એકરૂપ ન હોય. બરાબર છે? શું કામ? કારણ કે આ જે એકરૂપનો નિયમ છે, આકાર સમાન અને બધા માપ સમાન, એકરૂપનો જે વાત આપણે કરીએ છીએ એનો ગુણધર્મ છે એમાં આકાર સમાન. તો આ આકાર સમાન વાળો ગુણધર્મ તો અહીંયા પણ આવે છે. બરાબર છે? અને આની પાસે તો એક વધારાનો પણ ગુણધર્મ છે, બધા માપ પણ સમાન. એટલા માટે એકરૂપ છે એ સમરૂપ છે જ. એકરૂપ હોય એ સમરૂપ હોય જ. પણ સમરૂપ હોય એ એકરૂપ હોય નહીં. એકરૂપ ક્યારે થાય? જ્યારે આ માપ સમાન થઈ જાય ને ત્યારે. અહીંયા અસમાન લખવાનું છે. માપ અસમાન એટલે કે સરખા ન હોય. સમજાય છે? તો આ વાત થઈ એકરૂપ આકૃતિ અને સમરૂપ આકૃતિના તફાવતની. ત્યાર પછીની વાત કરીએ ત્રિકોણની એકરૂપતાની, કે ત્રિકોણની એકરૂપતા શું છે? ત્રિકોણની એકરૂપતા મિત્રો બે ત્રિકોણોનો શિરોબિંદુઓ વચ્ચેની સંગતતા. શિરોબિંદુ વચ્ચેની સંગતતા આપેલી હોય આપણને. અને એ સંગતતા માટે
અનુરૂપ ખૂણા અને અનુરૂપ બાજુ એકરૂપ હોય એટલે સમાન હોય, એકરૂપ હોય તો તે સંગતતા એકરૂપતા કહેવાય. અને બંને ત્રિકોણ એકરૂપ કહેવાય, બંને ત્રિકોણ એકરૂપ કહેવાય. બરાબર છે. જો આપણને ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર વચ્ચે સંગતતા આવી આપી દીધી હોય કે એબીસી સંગત પીક્યુઆર એકરૂપતા છે, તો આપણે કહી શકીએ કે એના અનુરૂપ ખૂણા મતલબ કે એ ના અનુરૂપ પી થાય, એટલે કે ખૂણો એ બરાબર ખૂણો પી થાય, પછી ખૂણો બી બરાબર ખૂણો ક્યુ થાય અને ખૂણો સી બરાબર ખૂણો આર થાય. બરાબર છે. અનુરૂપ ખૂણાઓ તો સમાન થાય જ, પણ સાથે સાથે અનુરૂપ બાજુઓ પણ સમાન થાય. મતલબ કે એ બી બરાબર પી ક્યુ થાય, એ બી બરાબર પી ક્યુ, બીસી બરાબર ક્યુ આર થાય, બીસી બરાબર ક્યુ આર, અને આ એસી બરાબર પી આર થાય, એસી બરાબર પી આર. તો આ વાત થઈ ત્રિકોણની એકરૂપતા વિશેની. આગળ વધીએ ત્યાર પછીની વાત કરીએ. હવે આપણે ત્રિકોણની એકરૂપતા માટેની શરતો સમજવાની છે. ત્રિકોણની એકરૂપતા માટેની શરતો. મિત્રો, પહેલી વહેલી શરત એ છે બાખુબા. પહેલી શરત કઈ? બાખુબા, એટલે કે બાજુ ખૂણો બાજુ. તો એમાં આપણે એવું શીખી ગયા છીએ કે જો બે ત્રિકોણ માટે એક ત્રિકોણની બે બાજુઓ અને અંતર્ગત ખૂણો, બે બાજુઓ અને અંતર્ગત જે ખૂણો હોય એ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ અને અંતર્ગત ખૂણાને સમાન હોય તો તે બે ત્રિકોણ એકરૂપ થાય. મતલબ કે આ રીતના બે ત્રિકોણ હોય, એક એબીસી ત્રિકોણ લઈએ, એક ત્રિકોણ ડીઈએફ લઈએ. આની અંદર બે બાજુઓ, એટલે કે આ એબી સમાન ડીઈ છે, એબી સમાન ડીઈ છે, એટલે કે એબી ઇક્વલ ડીઈ છે. આ બંને અનુરૂપ બાજુ થઈ કહેવાય ને. એબીસી સંગત ડીઈએફ માટે, એબીસી સંગત ડીઈએફ, આ સંગતતા માટે એબી સંગત ડીઈ થાય. બરાબર. આ બંને સમાન હોય અને સાથે સાથે એસી અને ડીએફ સમાન હોય. બરાબર છે. એસી અને ડીએફ સમાન હોય. તેમજ આ ખૂણો એ અને ખૂણો ડી સમાન હોય. અંતર્ગત ખૂણો કોણ થાય? એબી નો અને એસી નો અંતર્ગત ખૂણો કોણ થાય? એ. ડીઈ નો અને ડીએફ નો અંતર્ગત ખૂણો કોણ થાય? ડી. તો આ સંગતતા પરથી આપણે એવું કહી શકીએ કે આ બે ત્રિકોણ એકરૂપ છે. કઈ શરત મુજબ? બાખુબા શરત મુજબ. બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ. ખ્યાલ આવે? તો આ થઈ પહેલી શરત ત્રિકોણની એકરૂપતા માટેની. ત્યાર પછીની બીજી શરત છે ખૂબાખૂ. ખૂણો બાજુ ખૂણો, ખૂબાખૂ. બરાબર છે. તો ખૂણો બાજુ ખૂણો જે શરત છે એમાં આના કરતા થોડુંક ઉલટું છે કે જો બે ત્રિકોણ માટે એક ત્રિકોણના બે ખૂણા, એક ત્રિકોણના બે ખૂણા અને તેની અંતર્ગત બાજુ, અને તે બે ખૂણાઓની અંતર્ગત બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય તો તે બે ત્રિકોણ એકરૂપ કહેવાય. બરાબર છે. બે ત્રિકોણ માટે સૌપ્રથમ બે ત્રિકોણની રચના કરીએ.
તો ભાઈ આ બે ત્રિકોણોની અંદર અનુરૂપ ખૂણાઓ સમાન હોય, સંગતતા હું લઈશ એબીસી સંગત PQR, બરાબર છે। આ બે ખૂણા એ સંગત પી એટલે કે એ અને પી સમાન હોય, બી અને ક્યુ સમાન હોય, તથા એની આ જે અંતર્ગત બાજુ છે, આ બે ખૂણાની અંતર્ગત બાજુ એટલે વચ્ચે રહેલી બાજુ AB અને અહીંયા PQ, આ બંને પણ સમાન હોય તો આ ખૂબાખૂ શરત પ્રમાણે ત્રિકોણ એકરૂપ છે એવું કહેવામાં આવે છે, બરાબર છે। આથી બીજી શરત। ત્યાર પછીની એકરૂપતાની શરત સમજીએ, ખુખુબા શરત। તો ત્રીજી શરત ખુખુબા શરત। ખુખુબા શરતમાં મિત્રો હું ટૂંકમાં તમને સમજાવું તો બે ખૂણા સમાન, હવે તમને ખ્યાલ આવી જાય, બે ખૂણાઓ સમાન અને તેની સામેની બાજુ સમાન, તેની સામેની બાજુ સમાન, બંને ત્રિકોણોની અંદર એક અનુરૂપ બે ખૂણાઓ હોય એ સમાન હોય અને અનુરૂપ જે આ સામેની બાજુ હોય એ સમાન થાય, એકરૂપ થાય તો એ બંને ત્રિકોણ એકરૂપ છે એવું કહેવાય છે, બરાબર છે। મતલબ કે કંઈક આ રીતે સંગતતા આપણે લેશું એબીસી સંગત PQR, એની અંદર બે ખૂણા સમાન કહી દીધા એટલે કે હું અહીંયા એ અને સી ખૂણા સમાન લઈ લઉં, એ અને પી સમાન હોય તથા સી અને આર સમાન હોય અનુરૂપ ખૂણાઓ, તો આ બંને ખૂણાઓની આ જે બે ખૂણાઓ છે એની અંતર્ગત ન હોય અથવા તો કોઈ પણ એક સામેની બાજુ, ધારો કે આપણે સી ની સામેની બાજુ લઈ લઈએ AB, તો AB ને અનુરૂપ PQ થાય, કોઈ એક ખૂણાની સામેની બાજુ સમાન થવી જોઈએ, તો AB અને PQ સમાન હોય એટલે કે R ની સામેની બાજુ PQ થઈ ને, તો આ રીતની જો રચના હોય, આ રીતના એકરૂપ હોય, ત્રણ ગુણધર્મ જે ત્રણ ઘટકો છે, બે ખૂણા ને એક બાજુ, ખુખુબા શરત પ્રમાણે ત્રિકોણ એકરૂપ છે એવું કહેવાય, બરાબર છે, ખૂણો ખૂણો બાજુ। ત્યાર પછીની ચોથી શરત સમજીએ, બાબા શરત, બાજુ 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 શરત, એટલે કે જે બે ત્રિકોણોની અંદર ત્રણેય બાજુઓ એકરૂપ હોય, ત્રણેય બાજુઓ એકરૂપ હોય એટલે કે સમાન હોય, તો એ બે ત્રિકોણો બાબા શરત પ્રમાણે એકરૂપ છે એવું કહેવાય છે, બરાબર છે। સમજવું હોય તો આપણે ઉદાહરણ લઈ શકીએ આ રીતે કે ત્રણેય બાજુઓ સમાન, અનુરૂપ બાજુઓ સમાન, AB અને PQ સમાન, BC અને QR સમાન તથા AC અને PR સમાન થાય, બરાબર છે। કઈ સંગતતા માટે? ABC સંગત PQR માટે। આ થઈ બાબા શરત। ત્યાર પછી એક કાટકોણ ત્રિકોણ માટેની શરત છે કાકબા શરત, કાટખૂણો કર્ણ બાજુ, કાટખૂણો કર્ણ અને બાજુ, કાકબા શરત। તો કાકબા શરત શું કહે છે કે બે કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના કર્ણ અને અનુરૂપ બાજુ સાથે સમાન હોય, અનુરૂપ બાજુ સાથે એકરૂપ હોય, તો આ બે ત્રિકોણ કાકબા શરત પ્રમાણે એકરૂપ છે એમ કહેવાય। બે કાટકોણ ત્રિકોણમાં આપણને કીધું છે એટલે આપણે બે કાટકોણ ત્રિકોણની રચના કરીએ, એની અંદર એક ખૂણો તો સમાન હશે જ, કાટખૂણો 90 ડિગ્રીનો હશે, ABC છે, PQR છે, સંગતતા આપણે દર વખતે લઈએ છીએ એ જ ABC સંગત PQR માટે। કર્ણ બંનેના સમાન હોય અને કોઈ એક અનુરૂપ બાજુ એટલે કે BC અને QR અનુરૂપ થાય તો એ સમાન હોય, તો કાટખૂણો કર્ણ અને બાજુ શરત પ્રમાણે આ બંને ત્રિકોણો એકરૂપ છે એવું કહેવાય છે। અને એકરૂપતાની નિશાની ન યાદ હોય તો કહી દઉં, ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR આ રીતે લખાય છે, એકરૂપની નિશાની છે આ રીતે, બરાબર છે। આ નિશાની ખાસ યાદ રાખવી।
આના પછી આગળ સમરૂપતાની પણ નિશાની આવશે, એ આવશે ત્યારે આપણે સમજશું. ત્યાર પછી હવે આપણે સમજીએ ત્રિકોણના કેટલાક ગુણધર્મો. તો હવે ત્રિકોણના કેટલાક ગુણધર્મોમાં મિત્રો પહેલો ગુણધર્મ, આ 4 ગુણધર્મો છે યાદ રાખવાના છે. તો એમાંનો પહેલો ગુણધર્મ છે, પહેલા આપણે 4 ગુણધર્મો ભણીએ, પછી આમ ટોટલ 10 ગુણધર્મો છે, બરાબર. તો એ 10 ગુણધર્મો યાદ રાખવાના છે. તો પહેલો ગુણધર્મ છે કે જો સમદ્વિબાજુ ત્રિકોણની 2 બાજુઓ સમાન હોય તો તેમની સામેના ખૂણા પણ સમાન થાય. જે 2 બાજુઓ સમાન હોય એની સામેના ખૂણા સમાન થાય. ત્યાર પછી બીજી વસ્તુ, આથી ઉલટું ત્રિકોણોના સમાન ખૂણાની સામેની બાજુ સમાન થાય. જે સમાન ખૂણા હોય એની સામેની બાજુઓ જે હોય એ સમાન હોય. કહેવા એવું માંગે છે, જો આ રીતનો સમદ્વિબાજુ ત્રિકોણ હોય ABC, એમાં આ 2 બાજુઓ AB અને AC સરખી છે, તો આ AC ની સામેનો ખૂણો B અને આ AB ની સામેનો ખૂણો C, તો આ બંને ખૂણાઓના માપ પણ સમાન હશે. ખ્યાલ આવે? અને બીજી વસ્તુ એવી કહેવા માંગે છે કે આ ત્રિકોણ PQR છે, એમાં P ખૂણાનું માપ અને Q ખૂણાનું માપ સરખું છે, તો આ P ની સામેની બાજુ જે આ QR છે અને Q ની સામેની બાજુ PR છે, આ QR અને PR ના માપ સમાન થાય. બરાબર છે? બીજી વસ્તુ એમાં એ રીતે કીધી છે. ત્યાર પછી ત્રીજી વસ્તુ કે સમબાજુ ત્રિકોણના બધા ખૂણાના માપ 60 અંશ હોય. બધા ખૂણાના માપ 60 અંશ હોય. આ વસ્તુ પણ તમે જાણો છો. ત્યાર પછી ચોથી વસ્તુ કે જો ત્રિકોણની 2 બાજુઓ અસમાન હોય, ત્રિકોણની 2 બાજુઓ અસમાન હોય તો મોટી બાજુની સામેનો ખૂણો મોટો હોય. બરાબર. જો 2 બાજુઓ અસમાન હોય ત્રિકોણમાં, તો જે મોટી બાજુ હોય એની સામેનો ખૂણો મોટો હોય. બરાબર છે? એટલે કે ક્યાંક સામેની બાજુ અને સામેના ખૂણાને ઘણું બધું સંબંધ છે આમાં, એવું દેખાય છે અત્યારે. બરાબર. ત્યાર પછીની વાત, 5મી વસ્તુ જોઈએ. તો 5મો ગુણધર્મ કંઈક એવો છે કે કોઈ પણ ત્રિકોણમાં સૌથી મોટા ખૂણાની સામેની બાજુ સૌથી મોટી હોય. આનાથી ઉલટું, ચોથાથી ઉલટું. અહીંયા એવું કીધું કે જે 2 બાજુ અસમાન બાજુઓમાં જે મોટી બાજુ છે એની સામેનો ખૂણો મોટો હોય, અને અહીંયા એવું કીધું છે કે જે ખૂણો મોટો છે એની સામેની બાજુ પણ સૌથી મોટી હોય. ખ્યાલ આવે? ત્યાર પછી કે ત્રિકોણમાં કોઈ પણ 2 બાજુઓનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધારે હોય. ત્રિકોણની અંદર તમે કોઈ પણ 2 બાજુના માપ લ્યો અને એનો સરવાળો કરો તો એ આપણને હંમેશા ત્રીજી બાજુના માપ કરતા વધારે જ મળશે. બરાબર છે? ત્યાર પછી કાટકોણ ત્રિકોણમાં કર્ણ એ સૌથી મોટી બાજુ હોય. કર્ણ કોને કહેવાય? કાટખૂણાની સામેની બાજુને કર્ણ કહેવાય. આ રીતનો કાટકોણ ત્રિકોણ હોય તો અહીંયા કાટખૂણો બનાવતો તો એની સામેની બાજુ જે આ થાય એ કર્ણ કહેવાય. ખ્યાલ આવે? ત્યાર પછી
8મી વસ્તુ, ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 અંશ હોય. આ તો આપણે સૌથી વધારેમાં વધારે વખત શીખી લીધું છે. બરાબર છે. ત્યાર પછી બે અંતઃસમ્મુખ કોણ નો સરવાળો બહિષ્કોણ જેટલો થાય. હવે અંતઃસમ્મુખ કોણ અને બહિષ્કોણ જો ભૂલાઈ ગયું હોય તો 9મા ધોરણના લેક્ચર એક વખત જોઈ લેવા, રેખા અને ખૂણાઓના. બરાબર છે. આ રીતના ત્રિકોણ હોય છે અને કોઈ એક ત્રિકોણની આ એક બાજુને લંબાવીએ તો અહીંયા જે આ ખૂણો બનાવે એને બહિષ્કોણ કહેવાય. ત્રિકોણના ટોટલ કેટલા બહિષ્કોણ હોય? 6 બહિષ્કોણ હોય છે. અને આ બહિષ્કોણની સાથેનો જે રૈખિક જોડનો ખૂણો હોય એટલે કે આ ખૂણા સિવાયના જે બાકીના બે ખૂણા છે, આ બે ખૂણાઓને કહેવાય અંતઃસમ્મુખ કોણ. એટલે કે તમે આ બંને ખૂણાઓનો સરવાળો કરો તો આ બહિષ્કોણ જેટલો મળે. બરાબર છે. તો આ હતા કેટલાક ગુણધર્મો. હવે આપણે સમજીએ ખૂણાઓ, કે ખૂણાઓ કેવા કેવા છે, કયા કયા છે એ સમજીએ. તો ખૂણાઓમાં પહેલો વહેલો જે પ્રકાર છે એ છે લઘુકોણ. આ વસ્તુઓ આમ બધી તમે જાણો જ છો કે એક ખૂણો એવો હોય x કે જેનું માપ 0 કરતા મોટું અને 90 અંશ કરતા નાનું હોય. તો આ જે ખૂણો x હોય, x માપ છે 90 અંશ કરતા નાનું હોય, એને લઘુકોણ કહેવાય છે. બરાબર છે. મતલબ કે 90 અંશ કરતા નાના માપના ખૂણાને લઘુકોણ કહેવાય છે. ત્યાર પછી બીજો પ્રકાર કાટકોણ. 90 અંશના ખૂણાને કાટકોણ કહેવાય છે. આ બધી વસ્તુઓ તમે જાણો જ છો. ત્યાર પછી ત્રીજી વસ્તુ ગુરુકોણ. 90 અને 180 ની વચ્ચે આવેલો ખૂણો. 90 અંશ અને આપણે કહી દઈએ કોઈ ખૂણો z 90 ની અને 180 ની વચ્ચે આવેલો, એટલે કે 90 કરતા મોટો અને 180 કરતા નાનો હોય તેવા ખૂણાને ગુરુકોણ કહેવાય છે. ત્યાર પછી ચોથો ખૂણો છે એ છે સરળ કોણ. જે ખૂણાનું માપ 180 અંશ હોય, 180 અંશના ખૂણાને સરળ કોણ કહે છે. બરાબર છે. ત્યાર પછી વિપરીત કોણ, રિફ્લેક્સ એંગલ. વિપરીત કોણ જે હોય એ 180 ની અને 360 ની વચ્ચે હોય. નામ આપણે કોઈ પણ આપી દઈએ ટી. ચાલો, કે ટી માપનો કોઈ એક ખૂણો એવો છે કે જેનું માપ 180 અને 360 ની વચ્ચે છે, તો એને કહેવાય છે વિપરીત કોણ. બરાબર છે. પછી આસન્ન કોણ કોને કહેવાય? આસન્ન કોણ તો જે બે ખૂણાઓ હોય, બે ખૂણાઓનું કોઈ એક બાજુ સમાન હોય, બે ખૂણાઓ માટે કોઈ એક બાજુ અને કોઈ એક અંત્યબિંદુ સમાન હોય, તો એ બે ખૂણાઓની જોડને આસન્ન કોણની જોડ કહેવાય છે. નામ આપી દઈએ કોઈ પણ. બરાબર. તો અહીંયા જે BOC અને આ COA છે એ આસન્ન કોણની જોડ કહેવાય. અને આપણે BOA નું માપ મેળવવું હોય, BOA, તો એ કઈ રીતે મળે? આ BOC અને COA ના સરવાળાથી. BOC વત્તા COA આ બંનેના સરવાળા કરીએ તો આપણને BOA નું માપ મળી જાય. તો આ થઈ આસન્ન કોણની જોડ. ત્યાર પછી પૂરક કોણ, તો કે જે બે ખૂણાઓનો સરવાળો 180 હોય, જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ હોય તેને પૂરક કોણની જોડ કહે છે. એકબીજાના પૂરક કોણ કહે છે. બરાબર છે. રૈખિક જોડમાં પણ આવું જોઈએ. રૈખિક જોડના ખૂણાઓ પણ તમે શીખી ગયા છો. એવી જ રીતે આ પૂરક કોણમાં પણ, રૈખિક જોડમાં પણ બે ખૂણાઓના માપનો સરવાળો કેટલો હોય? 180 અંશ હોય. ત્યાર પછી અભિકોણો. અભિકોણ કોને કહેવાય? વર્ટિકલી ઓપોઝિટ એંગલ. બરાબર, ઇંગ્લિશમાં કેવું હોય. આ રીતની બે રેખાઓ જ્યારે એકબીજાને છેદતી હોય ત્યારે આ જે સામસામેના ખૂણાઓ બને છે ને
એને અભિકોણ કહેવાય. અને અભિકોણના માપ સરખા હોય તો બે રેખાઓ છેદે ને ત્યારે બે જોડ બને અભિકોણની. બરાબર. તો અહીંયા મેં આ જે સમાન નિશાનીઓ બતાવી છે એના માપ સમાન છે. અહીંયા પણ એવું જ છે, સમાન નિશાનીઓ બતાવી છે એના માપ સમાન છે. તો આ થયા ખૂણાઓનો પ્રકાર. હવે કેટલીક ખૂણાઓની જોડ જોઈએ. તો હવે ખૂણાઓની જોડ જોઈએ. એમાંની પહેલી જોડ છે કોટિકોણની જોડ, કે જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ હોય તે બે ખૂણાઓની જોડને કોટિકોણની જોડ કહે છે. બરાબર. આ પણ તમે જાણો છો. પછી પૂરક કોણ, તો આપણે હમણાં જ સમજી પૂરક કોણની જોડ, જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ હોય અને એને જ સમાન છે રૈખિક જોડ. મતલબ આ બધી જોડ છે એ બધી હું તમને અત્યારે દર્શાવું છું કે કઈ કઈ જોડ બને છે. બરાબર. તો એમાં આ રીતે હોય, આ રીતે બે ખૂણાઓ હોય, એ કોઈ એક રેખા પર આવેલા હોય. બરાબર છે. અને એની કોઈ એક બાજુ સમાન હોય, એવા આસન્ન કોણ હોય. તો અહીંયા તમે નામ આપી શકો કોઈ પણ. તો આ COA અને COB નો સરવાળો કરો તો 180 મળે. ખ્યાલ આવે. ત્યાર પછી દ્વિભાજકની વાત કરીએ. દ્વિભાજક કોને કહેવાય? ધારો કે આ કોઈ ખૂણો ABC છે. બરાબર. અને આ B માંથી કોઈ એક એવું કિરણ આપણે પસાર કર્યું, BD કિરણ, કે એણે આ ABC ના બે સરખા ભાગ પાડ્યા. કેવા ભાગ પાડ્યા? સરખા. એટલે કે ABD બરાબર BDC થઈ ગયું. ખૂણો ABD બરાબર ખૂણો BDC. પણ એ એક અડધો કોના કરતા અડધો થઈ ગયો? ABC કરતા અડધો થઈ ગયો. કોના કરતા? ABC કરતા અડધો થઈ ગયો. બરાબર છે. અને આ બે અહીંયા છેદમાં છે, આ તરફ જાય તો ગુણાકારમાં, એટલે 2 ગુણ્યા તમે ABD કરો કે પછી 2 ગુણ્યા તમે BDC કરો તો આપણને મૂળ ખૂણો ABC મળી જાય. એટલે આ વાત થઈ દ્વિભાજકની. બે સમાન ભાગ કરતું એક કિરણ એમાંથી પસાર કરવું પડે. બરાબર છે. પછી આપણે યુગ્મકોણ જોયું હતું, યુગ્મકોણની જોડ. તો એમાં માત્ર એનો આકાર યાદ રાખો. Z બનાવતા હોય, 4 પ્રકારના Z બનાવે. બરાબર છે. આ રીતે 4 પ્રકારના Z બનાવે. ત્યાર પછી અનુકોણ F બનાવે. આ પ્રકારે એમાં આ જે ખૂણાઓ હોય એ સમાન હોય. બરાબર છે. અહીંયા આ બે ખૂણાઓ સમાન થાય યુગ્મકોણની અંદર. જે તમને બધી ખ્યાલ છે એ જ બધી માહિતી છે. અને પછી છે એક અંતઃકોણ. અંતઃકોણ જે છે એના માપોનો સરવાળો 180 હોય. આ પ્રકારના હોય, C આકારના હોય. બરાબર છે. તો અહીંયા બે મેં જે આ ખૂણાઓ બતાવ્યા છે એનો સરવાળો કેટલો હશે? 180 હશે. આ રીતે પણ હોય. આ બંનેનો સરવાળો 180 થતો હોય, અથવા આ રીતે. તો આ બંનેનો સરવાળો પણ 180 થાય. તો આ બધી ખૂણાઓની જોડ હતી. તો મિત્રો અહીંયા આપણે આ ખૂણાઓની જોડ પણ પૂર્ણ કરીએ છીએ. તેમજ આ બધી જે ત્રિકોણ વિશેની પ્રાસ્તાવિક સમજ લેવાની હતી, જે આપણને આગળ ખૂબ ઉપયોગી થવાની છે, એ બધી પ્રાસ્તાવિક સમજ આપણે આ વિડીયોની અંદર લઈ ચૂક્યા છીએ. તો આ વિડીયોમાં અહીંયા સુધી રાખીએ. હવે આપણે નેક્સ્ટ વિડીયોથી સમરૂપ આકૃતિઓનો અભ્યાસ કરીશું.